નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો પશુપાલકો માટે સારા સમાચાર। અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે ખેડામાં એક કાર્યક્રમ દરમિયાન જાહેરાત કરી છે કે આ વખતે પશુપાલકોને 525 કરોડ રૂપિયાનો બોનસ ચૂકવવામાં આવશે, જેને લઈને પશુપાલકોમાં ખુશી વ્યાપી ગઈ છે। તો આ ડેરીમાં 18,000 દૂધ મંડળીઓ સાથે 36 લાખથી વધુ ખેડૂતો સંકળાયેલા છે। તેમના માધ્યમથી રોજના 3.5 કરોડ લીટર દૂધ એકત્રિત કરવામાં આવે છે, તેમજ રોજના 150 કરોડનું પેમેન્ટ પણ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સાળંગપુર ખાતે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાયો। ધૂળેટી પર્વ નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે રંગે ચંગે રંગોત્સવનું આયોજન કરાયું હતું। તો 51,000 કિલોગ્રામ નેચરલ કલર અને 400 જેટલા સપ્તધનુષ્યના રંગથી થીમ ઉપર 70 ફૂટ જેટલા ઊંચેથી મંદિરના પટાંગણમાંથી તમામ ભક્તો ઉપર બ્લાસ્ટ કરાયા હતા। તો 60 જેટલા નાસિક ઢોલના તાલે પણ હજારો ભક્તોએ ધૂળેટીની ઉજવણી કરી હતી। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, બંધ પડેલી સી પ્લેન સેવા ફરી એકવાર શરૂ થશે। ગુજરાતમાં સી પ્લેન સેવા ફરી એકવાર શરૂ કરવાની યોજના બની રહી છે, જે સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે ચાલશે। તો આ સેવા ઓક્ટોબર 2020માં શરૂ થઈ હતી, તે પછી એપ્રિલ 2021માં બંધ કરાઈ હતી। તે હવે પછી ફરી એકવાર શરૂ કરવામાં માલદીવ, કેનેડા, ન્યુઝીલેન્ડ અને અન્ય દેશોમાં સી પ્લેનની સર્વિસ આપતી કંપનીઓ સાથે ચર્ચા થશે। ત્યારે મળતી માહિતી અનુસાર કોરોના અને અન્ય ટેકનિકલ કારણોસર સી પ્લેન સેવા 11 એપ્રિલ 2021ના રોજ બંધ કરી પડી હતી, જે હવેથી ફરી એકવાર શરૂ કરવામાં આવશે। ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર, તોફાને તબાહી મચાવી, 13 જેટલા લોકોના મોત નીપજ્યા। બ્રાઝિલના પેટ્રોપોલિસમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી દીધી છે। તો આ વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં 13 જેટલા લોકોના મોત થયા છે, ત્યારે 24 કલાકમાં 10.6 ઇંચ વરસાદ નોંધાયો। વરસાદના કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન પણ જોવા મળ્યું, તો જેના કારણે અનેક મકાનોને પણ ધરાશાય થયા છે। તો વહીવટી તંત્રે બચાવ કામગીરી હાથ ધરી છે। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એકવાર ભારત અને રશિયાના સંબંધો ઉપર નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું કે રશિયા એક એવો દેશ છે જેની સાથે ભારતના હંમેશા સકારાત્મક સંબંધો રહ્યા છે, તો અને બંને દેશોએ એકબીજાના હિતોનું ખાસ ધ્યાન રાખ્યું છે। તો ભારત અને રશિયા બંને એકબીજાના હિતોનું ધ્યાન રાખવા માટે વધારાની સાવચેતી પણ રાખી છે। તો રશિયા ચીન તરફ આગળ વધી રહ્યું છે તેવી ધારણાઓ ખોટી છે। ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, નકલી માર્કશીટ મામલે વધુ 2 એજન્ટોની ધરપકડ। સુરતમાં નકલી ડિગ્રી કૌભાંડ મામલે સેલવાસ સરતાણાથી કેતન અને આસિફની ધરપકડ થઈ છે। તો આસિફ 10,000થી લઈને 1 લાખ રૂપિયા લઈને નકલી સર્ટિફિકેટ બનાવતો હતો। તો 112 જેટલા નકલી ડિગ્રી અને માર્કશીટનો પર્દાફાશ થયો છે। તો ઉપરોક્ત બંને એજન્ટે 16 લોકોને નકલી ડિગ્રી પ્રમાણપત્રો આપ્યા હતા। તો યસ એજ્યુકેશન એકેડેમીના સંચાલક નિલેશ સાવલિયાની મદદ વડે સમગ્ર નકલી ડિગ્રીનો ખેલ ચાલતો હતો। તો દોસ્તો, તમારા મતે આવા આરોપીઓને કેવી સજા થવી જોઈએ, ફટાફટ નીચે કોમેન્ટ કરજો। ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। સુરતમાંથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું। જી હા દર્શક મિત્રો, સુરત જિલ્લાના કામરેજના પરબ ગામે જીઆઈડીસી વિસ્તારમાંથી ગેસ રિફિલિંગનો કૌભાંડનો પર્દાફાશ થયો છે। તો દેવ સ્ટોર્સ અને માતેશ્વરી નામની દુકાનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી, ત્યારે 14 કિલોના રાંધણ ગેસના સિલિન્ડરમાં 5 કિલોનો બોટલો રિફિલ થઈ હતી। તો 22 ગેસની બોટલો, વજન કાંટા સહિતનો મુદ્દામાલ કામરેજ પોલીસે જપ્ત કર્યો છે। તો સમગ્ર કેસમાં એકની ધરપકડ તેમજ 2 લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આપણે વાત કરીએ તો અમિત શાહ 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે, ત્યારે ગઈકાલે અને આજે એટલે કે 26 માર્ચે અમદાવાદની મુલાકાત લેશે। તો અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવ્યા હોવાથી સમગ્ર અમદાવાદ શહેરને નો ડ્રોન ફ્લાય ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, જિલ્લા કોંગ્રેસના નેતાએ આપ્યું રાજીનામું। કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા અને વિદ્યાર્થી નેતા દીપક ડાંગરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। તો દીપક ડાંગરની સાથે કચ્છ જિલ્લાના એનએસયુઆઈ પ્રમુખ તીર્થરાજ મકવાણા, કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી નીલયગિરી સ્વામીએ પણ રાજીનામું આપ્યું છે। તો દીપક ડાંગર 17 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા હતા। તો સામાજિક અને રાજકીય સમીકરણો તેમજ અંગત કારણોસર આ રાજીનામું આપ્યું છે।
ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કેજરીવાલ કેસમાં ઈડીની પૂછપરછમાં મોટો ખુલાસો. અરવિંદ કેજરીવાલ કેસમાં ઈડીની તપાસમાં મોટો ખુલાસો થયો છે. તો દારૂ કૌભાંડ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ અરવિંદ કેજરીવાલનો ફોન ગાયબ છે. તો સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પૂછપરછ દરમિયાન કેજરીવાલે કહ્યું કે તેમને ખબર નથી કે ફોન ક્યાં છે. તો આને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે કે કવિતાએ પણ જૂનો ફોન વિશે પૂછપરછમાં આ જ જવાબ આપ્યો હતો. બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાને કહ્યું કે ભારત સાથે વ્યાપાર વધારો છે. જ્યાં દર્શક મિત્રો પાકિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ ઇસાક ડારે કહ્યું કે અમે ભારત સાથે વ્યાપારી સંબંધો પુનઃસ્થાપિત કરવા અંગે ગંભીરતાથી વિચારી રહ્યા છીએ. તો ઓગસ્ટ 2019થી ભારત અને પાકિસ્તાનનો વ્યાપાર કરાર સ્થગિત અવસ્થામાં છે. પાકિસ્તાન હાલ આર્થિક સંકટ સામે લડી રહ્યું છે, ત્યારે પરિસ્થિતિમાંથી બહાર નીકળવા ભારત સાથેના વ્યાપારને પ્રોત્સાહન આપવું જોઈએ. દેશના વ્યાપારીઓ ભારત સાથે વ્યાપાર વધારવા માંગે છે, તો સરકાર વ્યાપારી સંબંધો પણ સુધારવા માંગે છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. આ શહેરોમાં ગરમીને લઈને યલો એલર્ટ જારી કરાયો. હવામાન વિભાગે આવનારા 5 દિવસ માટે ગરમીને લઈને આગાહી કરી છે. જે અનુસાર અમદાવાદ અને રાજકોટમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઈ શકે છે. તો આજે ગરમીને લઈને પોરબંદર, ગીર સોમનાથ, કચ્છમાં યલો એલર્ટ અપાયું છે. તો રાજકોટમાં સૌથી વધુ 39 ડિગ્રી, વડોદરામાં 38.6 ડિગ્રી, ગાંધીનગરમાં 38.5 ડિગ્રી અને અમદાવાદમાં 38.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તેની સાથે જ દેશના 9 રાજ્યોમાં હીટવેવની પણ ચેતવણી આપી છે, જેમાં ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર, યુપી અને છત્તીસગઢ સમાવેશ થાય છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના મંત્રી આતિશીએ કહ્યું કે નહીં બદલાય સીએમ સરકાર, જેલમાંથી જ ચાલશે. દિલ્હીના મંત્રી આતિશીએ કેન્દ્રની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે, તેઓ દિલ્હીના સીએમ હતા, છે અને રહેશે. તે સ્પષ્ટ છે કે તેઓ મુખ્યમંત્રી પદ ઉપર જ રહેશે. તો હવે સરકાર જેલની અંદરથી ચાલે કે પછી બહારથી, તો અરવિંદ કેજરીવાલ એક વિચાર છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ બેઠક ઉપર ભાજપે રાજેશ ચુડાસમાને રિપીટ કરી. જૂનાગઢ બેઠક ઉપર ભાજપમાં કોણ ઉમેદવાર હશે તેને લઈને કોકડું ગૂંચવાયું હતું, પરંતુ હવે રાજેશ ચુડાસમાના નામ પર મોહર લાગી ગઈ છે. તેઓ 2 ટર્મથી આ સીટ ઉપર સાંસદ છે, ત્યારથી પાર્ટીએ ફરી એકવાર રાજેશ ચુડાસમા ઉપર વિશ્વાસ મૂક્યો છે. તો જૂનાગઢ લોકસભાની બેઠક ઉપર જૂનાગઢ અને ગીર સોમનાથના જિલ્લાનો સમાવેશ થાય છે. ત્યાર પછી ઝડપથી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર. આ લોકો કરશે પોસ્ટલ બેલેટથી મતદાન. 12 આવશ્યક સેવાના કર્મચારીઓને લોકસભા ચૂંટણી વખતે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધાઓ અપાશે. તો કેન્દ્રીય ચૂંટણી પંચે ટ્રાફિક પોલીસ, એમ્બ્યુલન્સ, મીડિયાકર્મી, BSNL, રેલવે, વીજ વિભાગ, દૂરદર્શન, ઓલ ઇન્ડિયા રેડિયો, ઉડ્ડયન વિભાગ, આરોગ્ય વિભાગ, અગ્નિશામક સેવાઓ સહિતના વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ કે જેઓ મતદાનના દિવસે ફરજોના કારણે હાજર ન રહી શકે તેવી સ્થિતિમાં હોય, તેઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે. તો ₹2 રાહત પેટ્રોલિયમ કંપનીઓને 30,000 કરોડ રૂપિયાનો ફટકો આપશે. જ્યાં દર્શક મિત્રો તાજેતરમાં જ સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દેશની જનતાને પ્રતિ લીટર ₹2ની રાહત આપી છે. ત્યારે આ રાહતને કારણે આ કંપનીઓની કમાણી ઉપર મોટી અસર થવાની શક્યતા છે. તો એક રિપોર્ટ અનુસાર 3 સરકારી કંપનીઓની સંયુક્ત આવક અને એબિટામાં મોટો વાર્ષિક ઘટાડો થઈ શકે છે. તો સરકારે સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાતના થોડા દિવસ પહેલા એટલે કે 15 માર્ચે ભાવમાં ઘટાડા કરવાની જાહેરાત કરી હતી. બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાહુલ ગાંધીએ ભાજપ સરકાર ઉપર નિશાના સાધતા કહ્યું કે દેશમાં માત્ર 5% લોકોને જ ન્યાય મળે છે, ત્યારે બાકીના લોકો સાથે થઈ રહ્યો છે અન્યાય. ત્યારે મુંબઈમાં ઇન્ડિયા ગઠબંધનની રેલી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે મોટું નિવેદન આપ્યું હતું. ત્યારે તેમણે કહ્યું કે દેશમાં 5% લોકો એવા છે જેમને ન્યાય મળે છે, તો કોર્ટ, સરકાર અને અન્ય તમામ સંસ્થાઓ તેમના માટે કામ કરે છે. ત્યારે રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે બાકીના 90% લોકોને તેમનો ન્યાય મળતો જ નથી. તો દોસ્તો રાહુલ ગાંધીના આ નિવેદન ઉપર તમારું શું મંતવ્ય છે? ફટાફટ નીચે કોમેન્ટ કરજો. આગળ વધુ એક સૌથી મોટા સમાચાર. સરકાર મહિલાઓને આપી રહી છે 15,000 અને ડ્રોન. જ્યાં દર્શક મિત્રો આ યોજના હેઠળ મહિલાઓને ડ્રોન ઉડાડવા માટે દર મહિને 15,000 રૂપિયા આપવામાં આવશે. તો તેનું નામ નમો ડ્રોન દીદી યોજના છે, જે અંતર્ગત સરકાર મહિલાઓને આર્થિક મદદ કરશે. તો 15,000 રૂપિયા આપી રહી છે. તો ઉપરાંત મહિલાઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે. તો મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ યોજનાને શરૂ કરી છે. ત્યારે કેન્દ્ર સરકારે વર્ષ 2030માં નમોની જાહેરાત કરી હતી.
ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર ગેમિંગ ઉદ્યોગ તેની તાકાત બતાવશે. મેટાએ એક વર્ષમાં ગેમિંગ સેક્ટરમાં 2.5 લાખ નોકરીઓ આપવાની જાહેરાત કરી છે. તો ભારતનું ગેમિંગ સેક્ટર $7.5 બિલિયન હશે. તો એવું કહેવામાં આવી રહ્યું છે કે 2025 સુધીમાં આ ક્ષેત્રમાં 2.5 લાખ નોકરીઓનું સર્જન થશે.